નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જ્યારે પણ જીવનમાં મુસીબતો આવે, જ્યારે પણ ખરાબ પરિસ્થિતિ આવે, ત્યારે જીવનમાં હંમેશા કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે. ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, મિત્રો, જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, ગમે તેવી મુશ્કેલીઓ આવી જાય, તો દુઃખી ના થવું જોઈએ. ક્યારેય હિંમત પણ ના હારવી જોઈએ. કારણ કે હંમેશા યાદ રાખવું કે સમય જરૂર પરિવર્તન થાય છે. જેમ તડકા પછી છાંયડો આવે છે, તેમ જીવનમાં પણ દુઃખ પછી સુખ જરૂર આવે છે. એટલા માટે હંમેશા પોતાના મનને શાંત રાખો અને હિંમત કરીને એ પરિસ્થિતિનો સામનો કરતા શીખો. નંબર 2, દોસ્તો, જીવનમાં ઘણીવાર એવી પણ પરિસ્થિતિ આવી જતી હોય છે કે આપણને કંઈ પણ નથી સમજાતું, પરંતુ એ સમયમાં હંમેશા પોતાના મનને શાંત રાખો અને ધીરજ રાખો અને આવી પરિસ્થિતિમાં ભગવાન પર ભરોસો રાખો અને જે કંઈ પણ થઈ રહ્યું છે તેને થવા દો. જે વસ્તુ તમારા હાથમાં નથી, જે પરિસ્થિતિ તમારા હાથમાં નથી, તો એને તમે બદલી પણ નથી શકતા. પછી એના વિશે ચિંતા કરવાનો કોઈ ફાયદો નથી. ધીરજ રાખો, સમયની સાથે બધું જ બદલાઈ જશે. નંબર 3, ઇંતજાર તો હોય છે વાદો નિભાવી શકે એનો, કારણ કે અહીં તો વાદો તોડવાવાળા તો દરેક જગ્યાએ મળી જ જાય છે. નંબર 4, ક્યારેક ક્યારેક મનને મનાવી લેવું જ બહેતર હોય છે, કારણ કે દરેક જીદ એ આપણને ખુશ નથી રાખી શકતી મિત્રો. નંબર 5, જે લોકો પોતે ભૂલ કરી હોવા છતાં પણ પોતાની ભૂલને માનતા નથી, એ લોકો તમને પોતાના કેવી રીતે માની શકશે? એટલે આવા લોકોથી હંમેશા દૂર રહો. અભિમાન કઈ વાતનું કરવું સાહેબ? કારણ કે મર્યા પછી તો પોતાના જ અડ્યા પછી હાથને ધોઈ નાખે છે. ઉત્તમથી સર્વોત્તમ એ જ બન્યા છે જેમણે પોતાની બુરાઈઓને સાંભળી છે અને સહન પણ કરી છે. મને ઇંતજાર છે જિંદગીના છેલ્લા પાનાનો. સાંભળ્યું છે કે છેલ્લે બધું જ ઠીક થઈ જાય છે. અકેલાપન ત્યારે મહેસૂસ નથી થતું જ્યારે માણસ એકલો હોય છે, પરંતુ અકેલાપન ત્યારે મહેસૂસ થાય છે જ્યારે એ માણસની કોઈ પરવાહ નથી કરતું. આંસુઓ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે. આ જિંદગી છે સાહેબ. અહીં જબરજસ્તી પણ મુસ્કુરાવવું પડતું હોય છે. ભરોસામાં એટલા પણ આંધળા ના બનો દોસ્તો કે નજીકવાળાનો અસલી રંગ તમને ના દેખાય. આજકાલ ચાહવાવાળા દરેક જગ્યાએ
મળી જાય છે, પરંતુ સંબંધ નિભાવવાવાળા કોઈક જ મળતા હોય છે. મુશ્કેલીઓનો સામનો કર્યા વિના આપણને સુખ પણ પ્રાપ્ત નથી થતું. એટલા માટે નિડર બનીને મુશ્કેલીઓનો સામનો કરતા શીખી જાઓ. માણસના સારા કામ પર બધા જ ચૂપ રહે છે, પરંતુ જો તે માણસની બુરાઈ કરવાની વાત હોય તો મૂંગા પણ બોલી ઉઠે છે. આજના જમાનામાં કોઈ પણ પોતાનું નથી હોતું. લોકો ત્યાં સુધી જ સાથ આપે છે જ્યાં સુધી એમને તમારાથી કંઈક સ્વાર્થ હોય છે. જો કોઈ એકલું છે તો એનો મતલબ એવો નથી કે કોઈ તેને પસંદ નથી કરતું, પરંતુ એનો મતલબ એવો હોય છે કે એ માણસ આ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે. લોકોને પારખતા શીખો, કારણ કે દરેક ચમકવાવાળી ચીજ એ સોનું નથી હોતી. એવી જ રીતે બહારથી સારા દેખાવાવાળા દરેક માણસ અંદરથી સારા પણ નથી હોતા. જે સંબંધોમાં બૂમ પાડીને બતાવવું પડે કે અમારે તમારી જરૂર છે, તો માની લેવું કે એ સંબંધોને બિલકુલ પણ તમારી કદર નથી. દગાવાળા માણસમાં એક ખૂબ જ સારી ખૂબી હોય છે કે તે મીઠું બોલતા હોય છે. ફક્ત કિસ્મતવાળા લોકોને જ મળે છે સાચો પ્યાર. બાકી આજકાલ મહોબતના નામ પર બધા જ લોકો અહીં ટાઈમપાસ કરતા હોય છે. એક સાચો હમસફર દરેક દર્દની દવા હોય છે. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે દુનિયાને કોઈ પણ પરેશાની તમારી હિંમતથી મોટી નથી હોઈ શકતી. ચૂપ રહેવું એ સારું હોય છે, પરંતુ જ્યારે તમારી સાથે અન્યાય થાય છે ત્યારે તમારે જરૂર બોલવું જોઈએ. તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે લોકોની વાતોમાં આવીને એ ઈરાદાઓ તૂટી જાય. આજના જમાનામાં લોકો તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે એમને તમારી કંઈક જરૂરત હોય છે. જો જરૂરત ના હોય તો લોકો કદર કરવાનું પણ છોડી દેતા હોય છે. ખુશ રહેતા શીખી જાઓ દોસ્તો, એની પહેલાં કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય. કેટલાક લોકો આપણું દિલ રોજ દુભાવે છે, રોજ દુખાવે છે, તેમ છતાં પણ આપણે એ લોકોથી વાત કરીને ખુશ થઈ જઈએ છીએ. સમય બતાવવાવાળા લોકો તો આ દુનિયામાં તમને ઘણા મળી જશે, પરંતુ સમય પર જે લોકો કામ આવે છે એવા લોકો ખૂબ જ ઓછા મળશે. મેં બધા જ પ્રકારના લોકો જોયા છે આ દુનિયામાં. મદદ લઈને શુક્રિયા બોલવાવાળા પણ અને મદદ લઈને બેવકૂફ બોલવાવાળા પણ. સમયની પહેલાં મળેલી વસ્તુ એ તેનું મૂલ્ય ખોઈ નાખે છે,
અને સમયથી પછી મળેલી વસ્તુ એ તેનું મહત્વ ખોઈ નાખે છે. દેખાય તો બધા અહીં માણસ જ છે, પરંતુ ફરક એટલો છે કે કેટલાક જખમો આપી જાય છે અને કેટલાક જખમોને ભરે છે. કેટલાક લોકો કહે છે ને કે સમય નથી હોતો મળવાનો, પરંતુ મન હોવું જોઈએ કોઈકને મળવાનું. બાકી સમય તો મળી જ જતો હોય છે. જિંદગીમાં પસ્તાવાનું છોડી દો દોસ્તો, અને કંઈક એવું કરો જીવનમાં કે તમને છોડવાવાળા લોકો પસ્તાય. સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરો, કારણ કે એ ના ફરીવાર પાછા આવે છે કે ના બીજી વાર મોકો પણ આપે છે. ક્યારેક ક્યારેક સમજમાં નથી આવતું કે સારા માણસની સાથે કિસ્મત ખરાબ ખેલ કેમ ખેલે છે. ના હક આપો કોઈને એટલો કે તમને જ તકલીફ થઈ જાય, અને ના સમય આપો કોઈને એટલો કે એમને અભિમાન આવી જાય. જિંદગી ભલે કેટલી પણ ખરાબ કેમ ના હોય, જ્યાં સુધી કોઈ પોતાનું સાથ આપે છે ને ત્યાં સુધી સારી જ લાગે છે. મૌન સૌથી સારો જવાબ છે એ માણસ માટે જે માણસ તમારા શબ્દોની કિંમતને નથી સમજી શકતા. જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવો દોસ્તો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.